નમસ્કાર દર્શક મિત્રો, આપણું અંગ્રેજી કેલેન્ડર હોય કે ગુજરાતી કેલેન્ડર હોય, જે લોકો ગણિતના રસિયા છે એ ક્યાંક ને ક્યાંક તાલમેલ બેસાડીને દિવસનું અનુસંધાન જોડી દેતા હોય છે. 6 ડિસેમ્બરે એવો મેસેજ વાયરલ થયો કે અડધો ડઝન, ડઝન અને 2 ડઝન, એટલે કે 6, 12, 24. તો આજે આપણે એવું કહી શકીએ કે આજે 12, 12, 24 છે. ડઝન વત્તા ડઝન બરાબર 24, 12 વત્તા 12 બરાબર પણ 24. 12 ના ગુણાંક સાથે આપણે જોડીએ તો આ 12 દુ 24 તો પણ એક સંખ્યા બને છે. આવા વિશિષ્ટ દિવસે જોઈએ જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝમાં મુખ્ય સમાચાર. ગુજરાતમાં ભૂપેન્દ્ર પટેલની સરકારને 2 વર્ષ પૂર્ણ. સિદ્ધિઓની ગાથાની યોજના લોકો સુધી પહોંચાડવા અનેકવિધ લોકાર્પણ કાર્યક્રમો યોજાયા. ભંડુરી પાસેના ગમખ્વાર અકસ્માત બાદ શાળાઓ પાસે કડક ચેકિંગ કરવા એનજીઓની માંગ. તો નાના બાળકોને વાહન ચલાવવા આપનાર માતા પિતા પણ જવાબદાર રહેતા હોવાનું જણાવતા ડીવાયએસપી. મહાનગરપાલિકા દ્વારા ખરીદવામાં આવેલ કચરા ટોપલીના કૌભાંડના આક્ષેપનો જવાબ આપતા મ્યુનિસિપલ કમિશનર. અને ગીતાજીના 18 અધ્યાયના 700 શ્લોકનું પઠન કરી ગીતા જયંતિની ભક્તિભાવપૂર્ણ ઉજવણી. ગીતાજીનો પ્રચાર પ્રસાર જરૂરી હોવાનું જણાવતા કૃષ્ણ પ્રેમીઓ. આ તમામ સમાચાર વિગતવાર જોઈએ તે પહેલા લઈએ એક બ્રેક. Good morning. This is Junagadh. હવે જોઈએ સમાચાર વિસ્તારથી.
ગુજરાતમાં ભૂપેન્દ્ર પટેલની સરકારને 2 વર્ષ પૂરા થયા છે. 12 ડિસેમ્બર 2022ના રોજ ગુજરાતનું સુકાન ફરીથી એકવાર દાદાએ સંભાળ્યું હતું. આ એમના કાર્યકાળની બીજી સિઝન છે અને બીજા કાર્યકાળ દરમિયાન પણ અનેકવિધ યોજનાઓની અમલવારી અને પ્રજાકીય સુખાકારીના કામો થયા હોવાનો દાવો રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવ્યો છે. આજે સુશાસનના 2 વર્ષની ઉજવણી અંતર્ગત મહાત્મા ગાંધી મંદિર ખાતે અનેકવિધ સેવાકીય લોકાર્પણના પ્રકલ્પો યોજાયા હતા. ભૂગર્ભ ગટરના કામમાં જે લોકો મજૂરો ઉતરે છે તેને માટે આધુનિક સાધન સહાયનું વિતરણ કરવામાં આવ્યું. તો લગભગ 542 જેટલા ઉમેદવારોને નિમણૂક પત્ર પણ આપવામાં આવ્યા. સીએમ ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે અમારી 2 વર્ષની સરકારની સિદ્ધિઓ થઈ રહી છે, જેના મૂળમાં વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદી દિલ્હીમાં છે ને એનું માર્ગદર્શન અમને સૌને પ્રાપ્ત થયું છે. વરિષ્ઠ મંત્રીઓ અને અધિકારીઓની ઉપસ્થિતિમાં આજે કાર્યક્રમો યોજાયા હતા. 2 વર્ષ સેવા, સંકલ્પ અને સમર્પણના પરિપૂર્ણ થવાના અવસરે રાજ્ય સરકારમાં પસંદગી પામેલ ઉમેદવારોને નિમણૂક પત્ર ઉનાયત કાર્યક્રમમાં આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત મારા સાથી મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ, શ્રી બચુભાઈ ખાબડ, શ્રી નાયબ દંડક શ્રી જગદીશભાઈ મકવાણા, મેયર શ્રીમતી મીરાબેન પટેલ, ગાંધીનગરના ધારાસભ્ય શ્રી રીટાબેન પટેલ, મુખ્ય સચિવ શ્રી રાજકુમારજી, અધિક મુખ્ય સચિવ શ્રી પંકજ જોશીજી, શ્રી એમ કે દાસ, અગ્ર સચિવ શ્રી અશ્વિની કુમાર, શ્રીમતી મોના ખંધાર, સચિવ શ્રી એ કે પટેલ, ચૂંટાયેલા જનપ્રતિનિધિ, સંગઠનના પદાધિકારી, ઉપસ્થિત અધિકારીગણ, સૌ નિમણૂક પામેલ ઉમેદવાર ભાઈઓ બહેનો, પ્રેસ મીડિયાના મિત્રો, સૌને મારા નમસ્કાર. વિશ્વ નેતા અને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વિકાસની રાજનીતિનો ઇતિહાસ રચ્યો છે. ગુજરાતની જનતા જનાર્દને આ વિકાસની રાજનીતિને આપેલા પ્રચંડ સમર્થનની રચાયેલી આપણી રાજ્ય સરકારના શાસનના સેવા દાયિત્વના 2 વર્ષ આજે પૂર્ણ થયા છે. આપ સૌએ મૂકેલા વિશ્વાસનો અમે નતમસ્તક ઋણ સ્વીકાર કરીએ છીએ. આદરણીય મોદી સાહેબે આપેલા સૌના સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌના પ્રયાસના મંત્રને આ 2 વર્ષ દરમિયાન સંનિષ્ઠપણે ચરિતાર્થ કરવાનો મેં અને મારી ટીમે પ્રયત્ન કર્યો છે. મોદી સાહેબે ગુજરાતના વિકાસને જે મજબૂત પાયો નાખ્યો છે તેને આગળ ધપાવવાનું સેવા દાયિત્વ અમે સંભાળ્યું છે. વડાપ્રધાન શ્રી વિકસિત ભારત 2047નો સંકલ્પ કર્યો છે. તેમાં વિકાસની હરણફાળ ભરીને ગુજરાતને અગ્રેસર રાખવાનો આપણો નિર્ધાર છે. આદરણીય શ્રી મોદી સાહેબે વિકસિત ભારતના નિર્માણ માટે 4 મુખ્ય આધારસ્તંભ એટલે કે ગરીબ, યુવા, અન્નદાતા અને નારી શક્તિના સશક્તિકરણને પ્રાથમિકતા આપી છે. એમના જ પદચિહ્નો પર ચાલતા આપણે વિકસિત ગુજરાતથી વિકસિત ભારત માટેની નેમમાં પણ જ્ઞાન આધારિત વિકાસ પર ફોકસ કર્યું છે. પથ અંત્યોદય, પ્રણ અંત્યોદય અને લક્ષ્ય અંત્યોદયના સૂત્રને અમારી સરકારે ખરા અર્થમાં ચરિતાર્થ કર્યું છે. 3 દિવસ પહેલા માળિયાહાટીના નજીકના ભંડુરી ગામે એક ગમખ્વાર માર્ગ અકસ્માત થયો, જેમાં 5 વિદ્યાર્થી સહિત કુલ 7 લોકોના મોત થયા હતા. આ ગોઝારી દુર્ઘટના પછી પોલીસ અને આરટીઓ હવે માર્ગ ઉપર કડક ચેકિંગ કરે તેવી માગણી પણ બુલંદ બની છે. જૂનાગઢમાં વન મેન ઓનલી ઇન્ડિયન તરીકે કામ કરતા સંયોજકશ્રીએ કહ્યું છે કે ખરેખર શાળા પાસે પોલીસે અને આરટીઓએ સઘન ચેકિંગ કરવું જોઈએ. અનેક નાના બાળકો પૂરપાટ ઝડપે પોતાનું સ્કૂટર લઈને નીકળે છે, જે ભવિષ્ય માટે ખૂબ જ જોખમી બની શકે છે. મહિલા ડીવાયએસપી નિકિતા સિરોયાએ પણ કહ્યું કે કોઈ 18 વર્ષથી નીચેનું બાળક જો અકસ્માત કરી બેસે તો માતા પિતા તેના સીધા જવાબદાર બની શકે છે અને પિતા ઉપર ગુનો પણ દાખલ થઈ શકે છે. જૂનાગઢમાં આ બાબતે માતા પિતા જાગૃત થાય તે ખૂબ જ જરૂરી હોવાનું અને જરૂર પડે શાળા સંચાલકોએ પણ 18 વર્ષથી નીચેની વયના બાળકો શાળાએ સ્કૂટર લઈને ના આવે એ પ્રકારનો પરિપત્ર જાહેર કરવો જોઈએ તેવું ઓનલી ઇન્ડિયન માની રહ્યા છે. ડીવાયએસપી નિકેતા શિરોયાએ પણ એનજીઓની આ માગને સમર્થન આપ્યું. આપણે સૌ જાણીએ છીએ
કે સ્વજનો દરેકને વાલા હોય છે, એ પછી માતા પિતા હોય, બાળકો હોય કે વડીલો હોય. જ્યારે આપણે જાણીએ છીએ કે માળિયામાં જે એક્સિડન્ટ થયું તેમાં 2 ગાડીના ટકરાવાથી 7 લોકોના મૃત્યુ થયા અને તેમાં આશાસ્પદ યુવકો હતા કે જે કોલેજમાં ભણી રહ્યા હતા. હવે પ્રશ્ન ત્યાં આવે છે કે જ્યારે આવા બાળકોનું મૃત્યુ થાય છે ત્યારે આપણે વિચારીએ છીએ કે એમને કાયદાની અજ્ઞાનતા હતી. તો હું વાલીઓને, જાહેર જનતાને એટલી અપીલ કરવા માંગુ છું કે આપ જ્યારે પણ આપના બાળકોને વ્હીકલ આપો છો ત્યારે થોડું વિચારો, કારણ કે એ વ્હીકલ જ્યારે તમે આપી રહ્યા છો ત્યારે તમે એ નથી જાણતા કે એ કેટલી સ્પીડમાં ચલાવે છે, ક્યાં રશ ડ્રાઇવિંગ કરે છે અને એના કારણે કેટલી મુશ્કેલીઓ ઊભી થતી હોય છે. જો બાળક કોઈ પ્રકારનો એક્સિડન્ટ કે વગેરે કરે છે તો એના માટે માત્ર બાળક જવાબદાર નથી, એના માતા પિતા પણ એટલા જ ગુનામાં ભાગીદાર બને છે. અને MB એક્ટમાં જોગવાઈ છે કે જો બાળક કોઈ પ્રકાર એક્સિડન્ટ કરે છે અથવા તો કોઈ ગુનો કરે છે MB એક્ટ અંતર્ગત, તો MB એક્ટની કલમ 191A મુજબ તેમના પેરેન્ટ્સ પર પણ કાર્યવાહી કરવામાં આવશે. બિરલા દેશવાસીઓ 26 જાન્યુઆરી 2012 ફક્ત રાષ્ટ્રીયતા, દેશની એકતા અને માનવતાના કાર્ય કરું છું. મારું નામ છે ઓનલી ઇન્ડિયન વંડન NGO તિરંગા સાગરવાળા. અને ખાસ તો આ દેશનું જે ભવિષ્ય છે, સ્ટુડન્ટો છે, છોકરા છોકરીઓ, વિદ્યાર્થીઓ છે, જે નાની ઉંમરમાં વગર ગાડી વાપરતા હોય, કાયદાની સમજ ન હોય, એના મા બાપને સંતાનને લાભ પ્રેમ કરે એટલે વગર ગાડી આપતા હોય છે, એમના વાલીઓનો વાંક હોય છે. તો આ બાળકોને આજે સ્કૂલોમાં જઈ અને સમજાવવા છે, જે વગર ગાડી નીકળતા બાળકોના વિદ્યાર્થીઓ હતા એને સમજાવવા કાયદાની સમજ આપી છે કે રાષ્ટ્રના સારા નાગરિક બનો અને કાનૂનનું પાલન કરો. વગર ગાડી બિલકુલ શીખાવી અને બિલકુલ અડાવી સાથે મેં સાયકલ નીકળતી દીકરી સ્ટુડન્ટોને શાબાશીને ધન્ય આપ્યા છે. ઈ-બાઇક નીકળતા સ્ટુડન્ટોને શાબાશી આપી છે. આજે 2 કામ સમજ અને શાબાશી 2 કામ કર્યા છે. અને હું ઈચ્છું ગઈકાલે મેં જુનાગઢના IG સાહેબને રૂબરૂ મળીને SP સાહેબની કચેરીમાં સૂચના અધિકારી, કાનૂનના અધિકારીઓ અને DSPને મળી ને કાનૂનના નિયમોનું પાલન થાય અને RTO અને પોલીસ દ્વારા મેં ગુજરાતના મુખ્યમંત્રીને, રાજ્યમંત્રીને લખ્યું છે, રામદાસ કન્યાને લખ્યું છે કે આખા ગુજરાતના જુનાગઢના 3 જિલ્લાઓમાં ખાસ કરીને ચેકિંગ કરવામાં આવે ખાનગી સ્કૂલો પાસે અને વગર લાયસન્સે નીકળતા સ્ટુડન્ટોને કાયદાની સમજ આપે અને જરૂરિયાતના વાલીઓ પર રક્ષણ છે. યુગ પુરોહિત, જુનાગઢ જિલ્લા NSUI પ્રમુખ. આજે 5 વિદ્યાર્થીઓના ભંડુરી ખાતે જે મૃત્યુ થયા છે તે પરિવારને પહેલા તમારી આ દુઃખ સહન કરવાની શક્તિ મળે તેવી પ્રભુને પ્રાર્થના કરું છું. બીજું, હું RTO વાલીઓને એટલું કહેવા માંગુ છું કે પોતાના બાળકોને ગાડી નાની ઉંમરમાં ન આપે. અને બીજું એ કે જો કદાચ કોઈ કારણોસર બાળકને ગાડી આપી હોય તો બાળકને એટલું કહેવાનું કે આ ગાડી આપણા જરૂરિયાત માટે છે, દેખાવા માટે નહીં. એટલે ક્યાંક ને ક્યાંક ગાડી ધીમી ચલાવવી જોઈએ. બીજું કે આજે અવારનવાર આ હાઈવે ઉપર કણજા અને બીજું કે ત્યાં ભંડુરી ખાતે અવારનવાર એક્સિડન્ટ થાય છે, ત્યારે ક્યાંક ને ક્યાંક NHI ની આમાં ભૂમિકા હોય તેવું દેખાય છે, તેની ક્યાંક ભૂલ હોય એવું દેખાય છે. ત્યારે મારી સરકારશ્રીને પણ વિનંતી છે કે જેટલા પણ મૃતકો છે તેને 5 લાખનું વળતર આપવામાં આવે. આ વિદ્યાર્થીઓ ક્યાંક ને ક્યાંક આશાસ્પદ હતા પોતાના પરિવાર માટે, ત્યારે પરિવારનું જીવન ગુજારવા માટે તેને 5 લાખની સહાય કરવામાં આવે. છેલ્લા કેટલાક દિવસથી પ્રિન્ટ મીડિયા, ઇલેક્ટ્રોનિક મીડિયા અને સોશિયલ મીડિયામાં મહાનગરપાલિકાનું ડસ્ટબિન કૌભાંડ ચમકી રહ્યું છે. દરેકને ઘેરે ઘેરે સૂકા કચરા અને ભીના કચરા માટે મહાનગરપાલિકા દ્વારા જે ટોપલી આપવામાં આવી છે, જેની બજાર કિંમત 145 રૂપિયા છે, આમ છતાં મહાનગરપાલિકાએ આ કચરા ટોપલી 175 રૂપિયામાં ખરીદી હોવાની સ્પષ્ટતા બાદ આ કૌભાંડ સામે આવ્યું છે. ત્યારે આ કૌભાંડનો જવાબ આપતા મ્યુનિસિપલ કમિશનરે કહ્યું કે રાજ્ય સરકાર દ્વારા એક જેમ નામનું પોર્ટલ બનાવવામાં આવ્યું છે. કોર્પોરેશન દ્વારા જેમની અંદર ખરીદી કરવામાં આવે છે અને સરકારે જે ગ્રાન્ટ વાપરી હોય, ગ્રાન્ટની મર્યાદામાં જ અમારા દ્વારા ખરીદી કરાય છે. જે આક્ષેપો ઉઠી રહ્યા છે તે અંગે જરૂર પડે તપાસ કરવામાં આવશે, પરંતુ અત્યારે જોતા પ્રક્રિયા જેમ અંતર્ગત થઈ છે, જે પારદર્શક અને સરકારી પ્રક્રિયા છે. છેલ્લા અમુક દિવસોથી કોર્પોરેશન દ્વારા જે ઘરે ઘરે સૂકો અને ભીનો કચરાના પૃથ્થકરણ માટે જે કચરાની ટોપલીઓનું વિતરણ કરવામાં આવી રહ્યું છે, આ વિશે અમુક માણસો દ્વારા આક્ષેપો થયા છે. આ વિશે હું જસ્ટ સ્પષ્ટતા કરવા માંગુ છું. આપને બધી ઘટના વિગતવાર જણાવું તો આ જે ગ્રાન્ટ જે છે આ 15મા નાણાં પંચની વર્ષ 21-22ની ગ્રાન્ટ છે.
અને 3.54 CRની જે ગ્રાન્ટ જે છે આ કોર્પોરેશનના આવી છે. કોર્પોરેશનના જનરલ બોર્ડ અને સ્ટેન્ડિંગ કમિટી દ્વારા ઘરે ઘરે સૂકો અને ભીનો વેસ્ટ જુદો કરવા માટે વર્ષ 2021-22ના આયોજનમાં નિર્ણય લેવામાં આવ્યું છે. આ નિર્ણયને અનુસરીને જેમ દ્વારા એક ટેન્ડર પણ કરવામાં આવ્યું છે અને જેમ દ્વારા ટેન્ડર ઉપર જ્યારે એજન્સીઓ જે પણ માલ સપ્લાય કરતી હતી અને માલની ક્વોલિટીને ધ્યાને લેતા આ તમામ સેમ્પલ્સ જે છે સીપેટ નામક જે ભારત સરકારની સંસ્થા છે અને જે સ્પેસિફિકેશન નક્કી કરે છે કે પ્લાસ્ટિકના વિશે જે પણ આપણી સામગ્રી લેવાની હોય અને સ્પેસિફિકેશન માન્ય છે કે નથી, આ સેમ્પલ કેન્સલ થયા છે અને આને કારણે આ જે ટેન્ડર જે છે આની શરતોને ફરીથી રિવાઇઝ કરવામાં આવી હતી અને સેન્ટ્રલ વિજિલન્સ કમિશનની ગાઈડલાઇન મુજબ સ્ટેન્ડિંગ કમિટીમાં આ શરતોને મંજૂર કરવામાં આવી છે. પછી આ તમામ પ્રતિષ્ઠિત કંપનીઓ જે છે જે પ્લાસ્ટિકના સામાન બનાવતી હોય જેમ કે નીલકમલ છે, પ્રાઇમા છે, સેલો છે, આ તમામ કંપનીઝને પ્રીબિડમાં બોલાવવામાં આવી હતી અને પ્રીબિડમાં આ કંપનીઓ દ્વારા એક સ્પેસિફિકેશન મેળવવામાં આવ્યા હતા કે કયા પ્રકારના સ્પેસિફિકેશન ડિઝાઇન કરીએ સો દેટ ફ્યુચરમાં જે સેમ્પલ જે છે આ સીપેટમાં ફેલ નહીં થાય અને આપણને એક મજબૂત અને ટિકાઉ જે છે આ ટોપલી મળી શકાય. આ બિડનો એક ફર્સ્ટ અટેમ્પ્ટ 26/12/2023ના કરવામાં આવ્યું હતું અને ત્યાં એક જ કંપની જે છે આ ક્વોલિફાઈ થઈ હતી. ચૂંકि સિંગલ ટેન્ડર આવ્યો હતો, કોર્પોરેશન દ્વારા આ ટેન્ડરને રીટેન્ડર કરવામાં આવ્યું છે અને સેકન્ડ એટેમ્પ્ટ જે છે આ 15 માર્ચ 2024ના દિવસે કરવામાં આવ્યું છે. ત્યાં ટોટલ 3 એજન્સીઝ ક્વોલિફાઈ થઈ છે અને ટેકનિકલી 2 એજન્સીઝ ક્વોલિફાઈ થઈ છે. વધુમાં ધ્યાન દેવા વસ્તુ આ છે કે આ કચરાની ટોપલીઓ છે કોઈ પણ ડીલર પાસેથી નહીં લેવામાં આવી, ડાયરેક્ટલી કંપની પાસેથી મેળવવામાં આવી છે અને આમાં જે પાર્ટિસિપેટ થઈ છે આ કંપનીઝ પોતે થઈ છે. આમાં નીલકમલ પાર્ટિસિપેટ થઈ છે, સેલો, પ્રાઇમા એવી બધી કંપનીઝ જે છે આ કંપનીઓ પાર્ટિસિપેટ કર્યું છે. જે સેમ્પલ જે છે આ સેમ્પલને ફરીથી સીપેટમાં મોકલવા માટે આવ્યું છે. સીપેટ દ્વારા આ સેમ્પલની ખરાઈ કરવામાં આવી છે અને સેમ્પલની જે ટેકનિકલ ગુણવત્તા આ બધું ઓકે કર્યા પછી જ જુનાગઢ કોર્પોરેશન દ્વારા આમાં આગળ વધવામાં આવ્યું છે. સેમ્પલ ટેસ્ટ થયું છે અને વેરીફાઈ કરવામાં આવ્યું છે. આ સેમ્પલના વેરિફિકેશનમાં ઘણી બધી બાબતનું ધ્યાન લેવામાં આવતું હોય છે. જે થિકનેસ જે છે એક ડ્રોપ ટેસ્ટ છે કે એક સર્ટેન હાઈટથી આપણે નીચે નાખીએ તો તૂટે નહીં. આની એક ટેન્સાઇલ સ્ટ્રેન્થ હોય છે કે આને એક લંબા સમય સુધી એક સ્ટ્રેન્થ સુધી એક મશીન દ્વારા ખેંચવામાં આવે તો પણ આ બ્રેક નહીં થાય. ઇલોંગેશન એટ બ્રેક હોય છે, ડેન્સિટીનો ટેસ્ટ હોય છે અને આ જે તમામ ટોપલીઓ જે છે આ HDPE પ્લાસ્ટિકની જે છે જે નોન બ્રેકેબલ પ્લાસ્ટિક જે છે અને સ્વિંગ ટાઈપની છે જે ઉપર એક હેન્ડલ પકડવા માટે હોય છે. સ્ટેન્ડિંગ કમિટીની મંજૂરી 19/6/2024ના દિવસે મળી છે અને આના પછી આ સંપૂર્ણ પારદર્શક રીતે 2 વખત ટેન્ડર પ્રક્રિયા કર્યા પછી જે લોવેસ્ટ બિડ જે છે 3.25 કરોડની આ એજન્સી જે છે આને આપવામાં આવ્યું છે. જે ઇશ્યુઝ કહેવામાં આવી રહ્યા છે કે અમુક મીડિયા સંસ્થાનો દ્વારા અને અમુક માણસો દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે 200 રૂપિયાની એક છે, 170 રૂપિયાની એક છે. હું આપને સ્પષ્ટતા કરવા માંગુ છું કે આની જે કોસ્ટ છે 162.5 રૂપીસ પર ટોપલી થાય છે. અમુક માણસો દ્વારા બજારમાંથી લઈને આને સાથે કમ્પેર કરવામાં આવે છે. ખરેખર આ બંનેની ગુણવત્તામાં ખૂબ ફરક છે. આપ જે બજારમાંથી લાવો છો ને આ જે ટોપલી જે છે આની ગુણવત્તામાં ફરક છે. આના હેન્ડલ જે હોય આના કારણે પણ પ્રાઇસિંગ હોય છે અને જે આ જ ટોપલી આ જ સેમ સ્ટ્રેન્થથી જે માર્કેટમાં લેવા જાઓ તો અરાઉન્ડ 200 પ્લસની પડે છે, જ્યારે કોર્પોરેશનને 162.5 રૂપીસમાં પડી છે. હું ફરીથી જૂનાગઢના તમામ નગરજનોને વિનંતી કરું છું કે આ તમામ જે અફવાઓ છે આનાથી દૂર રહેવાનું અને જે ખરેખર સાચી વસ્તુ છે આપને સમક્ષ રજૂ કરવા માંગીએ છીએ. આપ કોઈ પણ અમારા તમામ રેકોર્ડ જે છે આ સ્ક્રુટની માટે ઓપન છે. કોઈ પણ આવીને આની જે પણ આરટીએમએ માહિતી માંગીને સ્ક્રુટની કરી શકે છે. આ સંપૂર્ણ પ્રક્રિયા એકદમ સ્વચ્છ અને પારદર્શક રીતે નિભાવવામાં આવી છે. આની ક્વોલિટી પણ સારી છે અને હજુ પણ કોઈને જે કોઈ પણ દિવસે એવું પ્રશ્ન થશે કે નબળી ક્વોલિટીનો માલ આવી ગયો છે અથવા કોઈને સપ્લાય થયું છે તો પણ એજન્સીની જવાબદારી રહે છે કે આને રિપ્લેસ કરે. હું ફરીથી આપને તમામને અફવાઓથી દૂર રહેવા વિનંતી કરું છું. ધન્યવાદ. સમાચારમાં સમય થઈ ગયો છે વિરામનો. અભિનંદન વેવાય, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા,
તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જુનાગઢ. તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. જૂનાગઢના યુવા ક્રિકેટ પ્રેમીઓ માટે આનંદના સમાચાર. જૂનાગઢમાં સૌ પ્રથમ વખત શરૂ થઈ ચૂક્યું છે બોક્સ ક્રિકેટ. ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના ભવ્ય ટેરેસ ઉપર બોક્સ ક્રિકેટ. બોક્સ ક્રિકેટ નોંધી લેશો સમય સવારે 6 થી બપોરે 12 અને સાંજે 6 થી રાત્રિના 12. વ્યવસાયકારો નોકરિયાત વર્ગ માટે ખાસ રાત્રિનો સમય પણ શરૂ કરવામાં આવ્યો છે. એક વખત અચૂક રમો બોક્સ ક્રિકેટ. યુવા ક્રિકેટરોને ઉત્તેજન આપતા ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના આ નવતર અભિગમમાં જોડાઓ અને બોક્સ ક્રિકેટનો આનંદ માણો. વિશેષ માહિતી અને રજીસ્ટ્રેશન માટે સંપર્ક 0285 2658 444. વિરામ બાદ આપનું સ્વાગત છે. ગઈકાલે માગસર સુદ એકાદશીએ જૂનાગઢ શહેરમાં અલગ અલગ જગ્યા ઉપર ગીતા જયંતીની ઉજવણી થઈ હતી. ગીતાજીના પ્રચાર અને પ્રસાર માટે છેલ્લા કેટલાક વર્ષથી કાર્યરત ગીતાજી પાઠ સમિતિ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ અનંત ધર્માલય ખાતે ગીતાજીના 18 અધ્યાયના 700 જેટલા શ્લોકનું પઠન કરવામાં આવ્યું હતું. જૂનાગઢના સંત રાધેશ્યામજી દ્વારા ગીતાજીનો સંસ્કૃતનો અનુવાદ ગુજરાતીમાં કરવામાં આવ્યો છે. આ ગીતાજીની પુસ્તિકા સાથે ગઈકાલે 200 જેટલા કૃષ્ણપ્રેમી ભાવકોએ ગીતાજીના અધ્યાયનું સામૂહિક વાંચન કર્યું હતું. શૈલેન્દ્રભાઈ બક્ષી, દિવ્યાંશુભાઈ વૈષ્ણવ, જતીનભાઈ નાણાવટીને અન્ય સહકાર્યકરો કે જે નિયમિત રીતે ગીતાજીના પાઠ કરે છે તેની સાથે મોટી સંખ્યામાં બહેનો અને અન્ય ગીતાજીના ભાવકો પણ જોડાયા હતા. 2 કલાક સુધી ચાલેલ આ ગીતા પઠનના કાર્યક્રમને કારણે અનંત ધર્માલય પરિસર પણ કૃષ્ણમય બની ગયું હતું. જતીનભાઈ નાણાવટીએ કહ્યું કે ગીતાજીનો પ્રચાર પ્રસાર કરવો વર્તમાન સમયમાં હવે આવશ્યક બન્યો છે, જેનો પ્રયાસ અમે લોકો કરી રહ્યા છીએ. હું જતીન વિનોદરાય નાણાવટી, રહેવાસી જુનાગઢ, સાથે દિવ્યાંશુભાઈ વૈષ્ણવ, રહેવાસી જુનાગઢ. આપ સૌ જાણો છો કે આજે ગીતા જયંતિ છે. આજે માગસર સુદ 11 એટલે કે મોક્ષદા એકાદશી કહેવાય છે જેને. આ દિને આપણે ખૂબ જ ગીતા જયંતિનો ભાવ અને લાગણીથી એક પ્રસંગ ઉજવીએ છીએ.
આ દિવસે ઘરે ઘરે પણ ગીતાના જે શ્લોક છે એમનું પઠન થાય છે અને એમની અનુભૂતિ આપણે ખબર છે જીવનમાં શું છે. આપણા જે કંઈ 4 વેદો છે એ 4 વેદોનું થોડું લંબાણપૂર્વક એમનું છે કંઈ વર્ણન, પરંતુ ગીતા જયંતિ એવી છે અને ગીતા એક પાઠ એવો છે કે જેમાં આપણે 18 અધ્યાય અને 700 શ્લોકમાં સંપૂર્ણપણે આપણા સુખ દુઃખનું બધું છે કંઈ નિચોડ આવી જાય છે. તો આ દિવસે આપણે સૌ આજે એકત્રિત થયા છીએ. તો આ જે કાર્યક્રમો છે એ કાર્યક્રમો ફક્ત કરવા ખાતર નથી, પરંતુ આજે હિન્દુ સમાજ, આપણી સંસ્કૃતિ, ધર્મ સંસ્કૃતિ છે, આપણું સનાતન ધર્મ છે, એને ટકાવી રાખવા માટે પણ આ ગીતા જયંતિ ઉપર આપણે સૌ એકદમ આપણે ભાવપૂર્વક એનો અભ્યાસ કરીએ અને એનો નિચોડથી સમાજ સુધી પહોંચાડીએ. આવું છે. આપણને ખબર છે એમ યુદ્ધ સમયે પણ ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને પણ ઉપદેશ આપેલો. આ ઉપદેશ છે એ જ આપણો ગીતાસાર છે. આ ગીતાસાર આપણા જીવનમાં ઉતારીએ તો મને એમ છે કે આપણે ક્યારેય પણ પાછા પડવાનો સમય નહીં આવે. સેવવો ભલો આખું જ વિશ્વ ઈશ્વરમાંથી ઉત્પન્ન થઈ ઈશ્વરના એક જ અંશમાં નભી રહ્યું છે. આમ આખું જગત સૂર્યો જો વસુરુદ્રો અશ્વિનો તેમ મારુતા આગે જોયા પછી નાતે દેખી મોહ દુઃખો ગયા ઉત્પત્તિ લય એ સર્વે શૂન્ય વિસ્તારથી જમે. મહાનગરપાલિકાના પૂર્વ ડેપ્યુટી મેયર અને અખિલ સૌરાષ્ટ્ર રઘુવીર સેનાના સુપ્રીમો ગિરીશભાઈ કોટેચાના નિવાસ સ્થાને આજે આધાર કાર્ડ સંલગ્ન એક મહત્વપૂર્ણ કેમ્પ યોજાયો હતો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સરકારની આયુષ્યમાન કાર્ડ યોજના અંતર્ગત 70 વર્ષથી વધુ વયના નાગરિકોને રૂપિયા 10 લાખ સુધીની સારવાર નિશ્ચિત હોસ્પિટલમાં વિના મૂલ્યે કરાવવામાં આવે છે. આમને માટે આયુષ્યમાન કાર્ડ કાઢી આપવામાં આવે છે. મહાનગરપાલિકાના પૂર્વ ડેપ્યુટી મેયર ગિરીશભાઈ કોટેચાએ નરેન્દ્રભાઈ મોદીની આ મહત્વકાંક્ષી યોજનાને અભિનંદન પાઠવતા કહ્યું હતું કે પીએમ મોદીને કારણે આજે દેશના લાખો વડીલોને વિના મૂલ્યે સારવાર ઉપલબ્ધ થઈ રહી છે. અત્યારે ખાનગી હોસ્પિટલની સારવાર અતિ ખર્ચાળ બની છે, ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકારે ગરીબ મધ્યમ વર્ગીય સહિત શ્રીમંત લોકોને પણ કે જે લોકોને 10 લાખ રૂપિયા સુધીની સારવાર નિઃશુલ્ક મળી શકે છે તેવું આયોજન કર્યું છે, જે અભિનંદનીય છે. આધાર કાર્ડ લિંકઅપ કરીને આયુષ્યમાન કાર્ડ કાઢી આપવાના આ કેમ્પનો મોટી સંખ્યામાં લાભાર્થીઓએ લાભ લીધો હતો. ગિરીશભાઈ કોટેચાના સ્ટાફ પરિવાર વતી દીપલભાઈ રૂપારેલિયાએ આ કેમ્પ અને તેમાં સેવા આપનાર, ફરજ બજાવનાર તમામ કર્મચારીઓ પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી હતી. જેને વિશ્વગુરુ માને એવા આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબે જેટલી પણ યોજનાઓ બહાર પાડી છે એ યોજના માટેનો આજે મારા બંગલે એક મોટો કેમ્પ રાખવામાં આવ્યો છે. આની અંદર જેને 5 લાખનો વીમો હતો એને હવે 10 લાખ રૂપિયાનો વીમો થઈ જાય. 70 વર્ષથી ને ઉપરના કોઈ પણ વ્યક્તિ હોય, એની પાસે કોઈ આધાર માંગવાની જરૂર નથી, એને પણ 10 લાખના વીમાનું કવચ આવશે. આ કામ એક દીકરા જેવું કરશે. જ્યારે બીમાર પડે ને મોટી ઉંમરના માણસ, ત્યારે ઘર વેચી નાખવું પડે, પણ આખા દેશની અંદર દીકરા જેવું કોઈ કામ કરતું હોય ને તો આપણા નરેન્દ્ર મોદી સાહેબ છે. સોલાર સિસ્ટમ માટેની પણ જે સુવિધાઓ, જે સબસિડી મળવાની, એના પણ અહીંયા ફોર્મ ભરાય છે. ડાયાબિટીસ અને બીપીનું ચેકિંગ પણ અહીંયા થાય છે. તમારું આધાર કાર્ડને જે લિંક છે એ પણ અહીંયા કરવામાં આવશે. ઓછામાં ઓછા અને જૂનાગઢની અંદર ડસ્ટબિન બબે જે દેવાના છે, ભીનો અને સૂકો કચરો, એના માટેના ડસ્ટબિનનું પણ અહીંથી વિતરણ કરવામાં આવશે. નરેન્દ્ર મોદી સાહેબને બધા આશીર્વાદ આપો કે આ વ્યક્તિએ જે રીતે સંચાલન આખા દેશનું કર્યું, આ નાની સૂની વાત છે. તમને ઘરે બેઠા 10 લાખ રૂપિયાનો વીમાનું કવચ મળી જાય. તમારી 10 લાખ રૂપિયાની 70 વર્ષના જે કોઈ ઉપરના હોય એને નવો એનો વીમો મળી જાય. તમારું આધાર કાર્ડની લિંક મળી જાય. તમારે સોલાર સિસ્ટમની પણ જે રીતે સરકાર ગ્રાન્ટ આપે છે, પછી લાઇટનું બિલ જ નહીં આવે તમારે. આનું પણ ફોર્મ અહીંથી ભરવામાં આવે છે. ખરેખર આજના દિવસે બધા ખૂબ સારી રીતે પોતાનું કામ કરી લઈ અને કાયમી માટે એને નિરાશ થઈ જઈને અહીંયા એવા પછી એને કોઈની બીમાર પડશે તેની ઉપાધિ નહીં રહી, કારણ કે એના હાથમાં 10-70 વર્ષના ઉપરના હશે તો એને વીમાનું કાર્ડ મળી જાય અને 5 લાખનો જે વીમો હતો એના 10 લાખ રૂપિયા થઈ જાય. ફરીને રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારનું આજે જુનાગઢ શહેરમાં ગિરનાર દરવાજા ખાતે આવેલ ગિરિરાજ વિલા ખાતે
જુનાગઢ શહેરના વોર્ડ નંબર 10ના જે પ્રધાનમંત્રીની યોજના છે કેન્દ્ર સરકારની અને રાજ્ય સરકારની બંને યોજનાઓનો લાભ ઘર આંગણે લોકોને મળે એના માટે ગિરીશભાઈ કોટેચાએ પોતાના નિવાસસ્થાને આજે એક મહાકેમ્પનું આયોજન કરેલ છે. આ કેમ્પમાં 70 વર્ષથી ઉપરના વયોવૃદ્ધ વડીલ છે તેને અહીંયા આવવાથી તાત્કાલિક 10 લાખની જે યોજના છે એમનું કાર્ડ નીકળી જશે. સરકારની જે યોજના છે આધાર કાર્ડ ઓપન કેવાયસી એ પણ થઈ જશે. આધાર કાર્ડ સાથે મોબાઈલ નંબર લિંક થઈ જશે. સરકારે સબસિડી વાળો સોલાર પ્રોજેક્ટ બહાર પાડ્યો છે જેની માહિતી પણ આજે અહીંયા સ્થળ ઉપર આપવામાં આવશે. ડસ્ટબિન વિતરણ પણ અહીંયાથી કરવામાં આવશે. તમામ જે યોજનાઓ જે સરકારની છે લોકો સુધી પહોંચાડવાનો આ એક અભિગમ શ્રી કોટેચાએ કર્યો છે એનો આજે આપ જોઈ શકો છો કે વયોવૃદ્ધ વડીલો અને લોકો બહોળી સંખ્યામાં લાભ લઈ રહ્યા છે. જૂનાગઢના વૃંદાવન ફાર્મમાં એક લગ્ન પ્રસંગ દરમિયાન કોઈ તસ્કરોએ ₹3,99,000ના માલમત્તાની ચોરી કરી હતી. પોલીસે સીસીટીવી કેમેરાના આધારે આ 2 તસ્કર પૈકી એક ચોરને ઝડપી લીધો છે. મહિલા ડીવાયએસપી નિકિતા શિરોયાએ કહ્યું કે વૃંદાવન ફાર્મમાં વડોદરાથી આવેલ એક મહિલાના પર્સમાંથી દાગીનાની અને રોકડની ચોરી થઈ હતી. એમની પોલીસ ફરિયાદ બાદ પોલીસે વૃંદાવન ફાર્મ અને આસપાસના સીસીટીવી કેમેરાના તમામ ફૂટેજ ચેક કર્યા હતા. આ ઉપરાંત બાતમીદારોને પણ કામે લગાડવામાં આવ્યા હતા. સરવાળે આ ફાર્મમાંથી ચોરી કરનાર 2 તસ્કરો પૈકી એકની ઓળખ થઈ છે અને પોલીસે તેની ધરપકડ કરી છે. રિમાન્ડ ઉપર મેળવીને આકરી પૂછપરછ કર્યા બાદ બીજો ચોર પણ ઝડપાઈ જશે તેવી આશા પોલીસ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. ગત તારીખ 28/11/2024 રોજ જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ચોરીનો ગુનો દાખલ કરવામાં આવેલ હતો. જેમાં હકીકત એવી છે કે જૂનાગઢ જાંજરા રોડ પર એક વૃંદાવન ફાર્મ આવેલું છે જેમાં એક મેરેજ ફંક્શન હતું જે દરમિયાન એમાં એ લોકોએ જે ઘરેણાની થેલી હતી માંડવા પાસે રાખેલી હતી અને 2 અજાણ્યા શખ્સો છે એ ચોરી કરીને જતા રહેલા હતા. જે બાબતે ચોરી થયા બાદ પરિવારજનોને ખ્યાલ આવતા તેમણે સીસીટીવી ફૂટેજના આધારે ચેક કરતા જે અજાણ્યા ઈસમો દેખાય છે તેના આધારે જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશનમાં ચોરીનો ગુનો દાખલ કરાવેલ હતો. જેના પર અમે ગુનો દાખલ કરી અને તજવીજ હાથ ધરી હતી અને હાલ એક ઈસમને અમે પકડી લીધો છે અને મુદ્દામાલ સંપૂર્ણ રિકવર કરી લેવામાં આવેલ છે. મુદ્દામાલ આશરે 3,99,000નો છે જે સોના ચાંદીના ઘરેણા છે. એક આરોપી પકડવાનો બાકી છે અને જે પકડાઈ ગયેલ છે એના 1 દિવસના રિમાન્ડ મંજૂર થયેલા છે. શહેરમાં હાલ લગ્નગાળાની મોસમ પૂર બહારમાં ખીલી છે, પરંતુ લગ્ન અતિ ખર્ચાળ બની ગયા છે. ત્યારે સમૂહ લગ્ન લોકો માટે આશીર્વાદરૂપ સાબિત થયા છે. સમૂહ લગ્નના અહેવાલ જોઈએ તે પહેલા સમય થઈ ગયો છે એક વિરામનો.
टिक 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 कसम ये खाए रे टिक 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 प्लास्टिक टिक ना पाए रे टिक 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 कसम ये खाए रे टिक 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 प्लास्टिक टिक ना पाए रे ઘર લગ્ન માટે તૈયાર છે, બસ તારા આવવાની રાહ જોઈ રહ્યો છું. નવું ફર્નિચર, નવું ટીવી, નવો કેબલ. કેબલ? આજના જમાનામાં કેબલ? ખૂબ જ સરળ પરિવાર છે. જ્યારે આ છે તો બીજા કંઈની શું જરૂર? જ્યારે આ છે તો બીજા કંઈની શું જરૂરત છે? GTPL ઓફર કરે છે HD પિક્ચર ક્વોલિટી અને GTPL ની 24/7 ગ્રાહક સપોર્ટ. આ તે જમાનાનું નહીં, આ જમાનાનું કનેક્શન છે. કાલે લગન કરી લઈએ. વિરામ બાદ આપનું સ્વાગત છે. જુનાગઢમાં ઔદિત્ય ઝાલાવાડી બ્રહ્મ સમાજ દ્વારા આજે ભવનાથ સ્થિત સનાતન ધર્મશાળા ખાતે માંગલિક અવસર ઉજવાયો હતો. સમાજના આ માંગલિક અવસરમાં મોટી સંખ્યામાં ઔદિત્ય ઝાલાવાડી બ્રહ્મ સમાજના આગેવાનો હાજર રહ્યા હતા. આ સમૂહ લગ્ન એટલે કે માંગલિક પ્રસંગ અંતર્ગત 5 નવદંપતીઓ પ્રભુત્વમાં પગલાં પાડ્યા હતા, તો 12 યજ્ઞોપવિત સંસ્કાર ધારણ કરવામાં આવ્યા હતા. 42માં સમૂહ લગ્ન કમ યજ્ઞોપવિત સંસ્કાર સમારંભમાં ધારાસભ્ય સંજયભાઈ કોરડિયા પણ ખાસ હાજર રહ્યા હતા. તો ગિરનાર ક્ષેત્રના સંતોએ ઉપસ્થિત રહી નવયુગલ અને બટુકોને આશીર્વાદ પાઠવ્યા હતા. બ્રહ્મ સમાજના અગ્રણીઓ એવા ઔદિત્ય ઝાલાવાડી બ્રહ્મ સમાજના પ્રમુખ જયદેવભાઈ જોશી તેમજ મહેશભાઈ જોશી અને અન્ય હોદ્દેદારોએ સમૂહ લગ્નોત્સવને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી. દાતાઓના સહકારથી નવયુગલને કરિયાવરની અનેક ચીજ વસ્તુઓ અર્પણ ભેટ પણ કરવામાં આવી હતી. જ્યારે જ્ઞાતિજનો માટે ગઈકાલે રાત્રે દાંડિયા રાસ અને આજે ભોજન સમારંભનું સુંદર આયોજન હાથ ધરાયું હતું. હું જયદેવ જોશી, ઔદિત્ય ઝાલાવાડી બ્રહ્મ સમાજ પ્રમુખ. આજે 42મો સમૂહ લગ્ન ને 42મો સમૂહ લગ્ન ઔદિત્ય ઝાલાવાડી બ્રહ્મ સમાજ આયોજિત, જે સમસ્ત બ્રહ્મ સમાજની 84 પેટા જ્ઞાતિ છે. આ તમામ પેટા જ્ઞાતિને એક કરવા ઔદિત્ય ઝાલાવાડી બ્રહ્મ સમાજ સતત કાર્યરત છે. તેની અંદર નવરાત્રિ હોય કે સમૂહ લગ્ન હોય, આ સમૂહ લગ્નમાં ઔદિત્ય ઝાલાવાડી કરતાં આપણી બીજી 84 જ્ઞાતિ જે છે એમાંના ભૂદેવો અને લગભગ 15 જેટલા બટુકોએ આજે યજ્ઞોપવિત ધારણ કર્યું છે અને 5 જેટલી કન્યાઓએ આજે પ્રભુતામાં બંને યુગલો પગલાં પાડશે. આ સમગ્ર આયોજનની અંદર અમારા તમામ ઔદિત્ય ઝાલાવાડીના યુવક મંડળના મિત્રો તથા વડીલો હસુભાઈ જોશી, મહેશભાઈ જોશી, પ્રફુલભાઈ જોશી, કમલેશભાઈ ઠાકર, રાજુભાઈ વ્યાસ તેમજ તમામ અમારા બંને મહામંત્રી આશીષભાઈ રાવલ અને પીસી ભટ્ટ, આ તમામે ખૂબ જહેમત ઉઠાવી અને આ સુંદર મજાનો કાર્યક્રમ થાય એના માટે પ્રયત્ન કરેલ છે. અને આ કાર્યક્રમની અંદર ભૂદેવો અંદાજે 500-700 ભૂદેવો જમશે. તે તમામ પ્રસાદી અમને વર્ષોથી ભામાસા કહેવાતા એવા ભાસ્કરભાઈ ઉપાધ્યાયના પુત્ર એવા મેહુલભાઈ અને દર્શકભાઈ તરફથી આ પ્રસાદી કરાવવામાં આવે છે. સૌને મહાદેવહર, જય પરશુરામ. મારું નામ ઉમેશ ભટ્ટ છે. અમે અમરેલીથી આવ્યા છીએ અને અહીંયા ઔદિત્ય ઝાલાવાડી સમાજ દ્વારા બ્રહ્મ સમાજના સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે અને બહુ સારું આયોજન છે. એમાં ભાગ લઈને હેપી છે અને વ્યવસ્થા બહુ સારી છે, સાચવણ બહુ સારી છે. સમસ્ત બ્રહ્મ સમાજ વતીને આભાર માનીએ છીએ. તો જુનાગઢ નજીકના ધંધુસર ગામે ગઈકાલે 21માં સર્વજ્ઞાતીય સમૂહ લગ્ન યોજાયા હતા. 21 યુગલોએ પ્રભુત્વમાં પગલાં પાડીને સહજીવનનો પ્રારંભ કર્યો હતો. ગ્રામ્ય વિસ્તારમાં આ સમૂહ લગ્નનું આયોજન થયું હોય કોઈ પણ જાગ જમાળ વિના માત્ર ને માત્ર ગામઠી પરંપરા પ્રમાણે સમૂહ લગ્નમાં સૌ કોઈએ વિધિ વિધાનપૂર્વક ભાગ લીધો હતો. ધંધુસર ગામના સરપંચ ધીરુભાઈના જણાવ્યા અનુસાર ગામ લોકોના સાથ સહકારથી આ ભગીરથ કાર્ય હંમેશા શક્ય બનતું હોય છે. જ્યારે સર્વજ્ઞાતીય સમૂહ લગ્ન હોવાને કારણે ગ્રામ્ય વિસ્તારમાંથી પણ ગરીબ પરિવારના લોકોએ સમૂહ લગ્નમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો. આયોજકોશ્રીએ જણાવ્યું કે અત્યારે લગ્ન ખૂબ જ ખર્ચાળ બની ગયા છે. મોંઘવારી
કૂદકે ને ભૂસકે વધી રહી છે, ત્યારે આ પ્રકારના સમૂહ લગ્ન ગરીબ અને મધ્યમ વર્ગીય પરિવાર માટે આશીર્વાદરૂપ સાબિત થતા હોય છે. આમ ધંધુસર ગામે ગઈકાલે રંગે ચંગે જાનૈયા અને માંડવીઓના ઉત્સાહભર્યા કલશોર વચ્ચે સમૂહ લગ્ન સંપન્ન થયા હતા. મારું નામ કાળાભાઈ સિંધોર, ધંધુસરનો જ રહેવાસી. આ સમૂહ લગ્નનો ખાસ ઉદ્દેશ્ય જે વંચિતો છે, નબળા સ્તરના ભાઈઓ છે અને દીકરીઓને પ્રભુતામાં પગલા પાડી અને એને ઘરે મોકલવા માટે સર્વજ્ઞાતિ સમૂહ લગ્ન છે. કોઈ એક જ્ઞાતિ નહીં, ખાસ કરીને એવા નાના માણસોને મદદરૂપ થવાનો પ્રયત્ન છે જેને એમ ના લાગે કે સમાજમાં અમારું કોઈ નથી. એટલે સંપન્ન માણસો પાસેથી પૈસા ફળો લઈ અને નાના માણસો સુધી પહોંચાડવાનો એક સમરસતાનો પ્રયત્ન. મારું નામ સુનીભાઈ મોહનભાઈ દેવરાણીયા, હું હાલ ધંધુસર ગામનો સરપંચ છે અને આ સમૂહ લગ્નનું આયોજન અમે છેલ્લા 3 વર્ષથી કરીએ. પહેલા વર્ષે 11 દીકરીઓનું કર્યું હતું, ગયા વર્ષે 21નો, અત્યારે 24નો. અને આનો મકસદ એક જ છે કે બધા સર્વજ્ઞાતિનું હોય તો એકતા જળવાઈ રહે, પૈસાની બચત થાય, સમયની બચત થાય, એવો અમારો ધ્યેય છે. ધંધુસરથી બેલુભાઈ બોલું, કારોબારીના ચેરમેન. સર્વ જ્ઞાતિના પ્રેમી દંપતીના સમૂહ લગ્ન કર્યું. સર્વ જ્ઞાતિ આ વખતે પણ છે, ગે વખતે પણ 21 દીકરીઓ હતી, એ પહેલા પણ 11 દીકરીઓ હતી. તો આ રીતે બધા જોડાતા રહીએ એવું અમારું કહેવાનું છે. અને જેમ બને એમ બધા અમારા ગામના બધા મહેનત કરે એ બદલ અમારા ગામનો આભાર અને અભિનંદન દેતા હતા. જ્યાં આમંત્રણ દેવા જઈ રહ્યા કે તમને અભિનંદન, તો અમારું એમ કહેવાનું હતું કે અમારા ગામને અભિનંદન દેવાનું. અમારું ગામ એટલી મહેનત કરે કે અમને કઈ ખબર જ નથી પડતી. એ બદલ બધાનો આભાર, વિડીયો વાળાનો પણ આભાર, ધન્યવાદ, અમારા ગામનો પણ આભાર. તો દર્શક મિત્રો, આ સાથે જ આજના ન્યૂઝ પૂરા થાય છે. રજા લેતા પહેલા જોઈએ મુખ્ય સમાચાર ફરી એકવાર. ગુજરાતમાં ભૂપેન્દ્ર પટેલની સરકારને 2 વર્ષ પૂર્ણ. સિદ્ધિઓની ગાથાને યોજના લોકો સુધી પહોંચાડવા અનેકવિધ લોકાર્પણ કાર્યક્રમો યોજાયા. ભંડુરી પાસેના ગમખ્વાર અકસ્માત બાદ શાળાઓ પાસે કડક ચેકિંગ કરવા એનજીઓની માંગ, તો નાના બાળકોને વાહન ચલાવવા આપનાર માતા પિતા પણ જવાબદાર રહેતા હોવાનું જણાવતા ડીવાયએસપી. મહાનગરપાલિકા દ્વારા ખરીદવામાં આવેલ કચરા ટોપલીના કૌભાંડના આક્ષેપનો જવાબ આપતા મ્યુનિસિપલ કમિશનર. અને ગીતાજીના 18 અધ્યાયના 700 શ્લોકનું પઠન કરી ગીતા જયંતિની ભક્તિભાવપૂર્ણ ઉજવણી, ગીતાજીનો પ્રચાર પ્રસાર જરૂરી હોવાનું જણાવતા કૃષ્ણ પ્રેમીઓ. તો મને રજા આપશો. નમસ્કાર.